આજ તો મને તો જમવાનું બનાવવાનો બહુ કંટાળો આવે છે. આજ તો બનાવું જ નહીં, રાંધવાનું બનાવું જ નહીં. સવારની કામ કરી કરીને થાકી ગઈ છું, કંટાળો આવી ગયો મને તો. મમ્મીને કહી દઉં એમને બનાવવું જ બનાવે, નહીં તો બહારથી મંગી લે. પૂછી આવું શું કે. મમ્મી ઉભી રહે. હમણાંથી તું બહુ પતલી થઈ જઈશ. હમણાંથી તું બહુ પતલી લાગે છે. આપણા સગાવાળા બધા કહે છે જાતે કામ કરે છે એટલે તો બહુ પતલી થઈ ગઈ. બધા સગાવાળા કહેતા હોય છે આખો દિવસ કામ કરીને થાકી જઈશું, ઘડીક આરામ કર જા. બોલ તું શું કહેવા આવી હતી? એ તો મમ્મી એમ પૂછવા આવી હતી કે અત્યારે જમવામાં શું બનાવું. અરે રે હાલ કામ કરીને આવી તોય જમવાનું પૂછે છે. તમને ઢોસા ભાવે ને? ઢોસા બનાવી દઉં ને? તબ જે બનાવો ને એ બનાય, અમે ખાઈ લઈશું. પૂછ નહીં કરવાનું. હા હા તો તમને ઢોસા ભાવે ને તો ઢોસા બનાવી. સારું ચાલ ઢોસા બનાવ્યો. સારું મમ્મી. આમાં હું એક વાત કહું, આ મંત્ર છે ઘરમાં બે ત્રણ વખત બોલવાનું એટલે ઘરમાં શાંતિ રહે અને વહુ ખુશ રહે. વહુ ખુશ, શાંતિથી બધું કામ પતે એટલે આપણે ખુશ.